ચાલુ રાખીએ પછી જ આપણે આગળની વાત કરી શકાય છે. તો જ્યારે પણ કોઈ વાત કરવી હોય, કોઈ કોન્સેપ્ટની વાત કરવી હોય, કોઈ ટોપિક સમજાવવો હોય તો યુઝ્યુઅલી કેવી રીતે આપણે કરતા હોઈએ? શું કરતા હોઈએ? કઈ બચ્ચા પાર્ટીને સમજાવવું હોય, ચલો ને આપણા દેશની જ પ્રથાની વાત કરીએ. વાર્તાઓ કરીએ આપણે, હે ને? વાર્તા કરીએ, નાનપણમાં કિન્ડર ગાર્ડનથી એ ચાલુ થાય કે પહેલા વાર્તા કરો અને પછી એનું મોરલ. તો એવી જ કંઈક વાર્તા આપણે આજે કરીએ અને સમજવાની કોશિશ કરીએ. તો એક હતો રાજા અને એની એક કુંવરી નહોતી. આ રાજા કે કોઈ કુંવરીની સ્ટોરી નથી. આ વાત છે કે હું ઇન્વેસ્ટર કેવી રીતે બની. શું આપને જાણવામાં ઇન્ટરેસ્ટ છે? મને ખબર જ હતી, અમદાવાદીઓને પંચાયતમાં ફૂલ ઇન્ટરેસ્ટ હોય છે. અને એમાં બી હું જ્યારે કહું મારી વાત છે તો યસ ઓફકોર્સ, અને મને બી કહેવામાં ઇન્ટરેસ્ટ છે કારણ કે મને એવું લાગે છે કે આ જે વાત છે એમાંથી આપણે કંઈક શીખી શકીએ, કારણ કે હું તો ઘણું બધું શીખી એમાંથી. એટલે સ્કૂલની વાત છે. ડ્યુરિંગ માય સ્કૂલ ડેઝ મને મારી મમ્મી એક 10 રૂપિયાનું પોકેટ મની આપે અઠવાડિયે. હવે મમ્મીઓની સાંઠગાંઠ એટલે મારી ફ્રેન્ડને પણ 10 જ રૂપિયા મળે, બંનેને 10 રૂપિયા અઠવાડિયાના. 5 દિવસ સ્કૂલ જવાનું અને 2 રૂપિયાનું આવે સમોસું. એટલે સોમથી શુક્ર 2 રૂપિયા, એટલે મારું તો ફિટ મસ્ત. પણ આટલી સિમ્પલ લાઈફ મમ્મી રહેવા દે આપણી? ન રહેવા દે. શું કે બેટા 10 રૂપિયા તો આપું છું પણ 10 વપરાય નહીં. કેટલા બચાવવા પડે? કેટલા બચાવવા પડે? હા, 5 બચાવવાના. 50% એટલે 5 બચાવવાના. ઓલ એગ્રી વિથ 5? 2 બચાવવાના. શું નામ બેન તમારું? દીપાબેન. તમારા અને મારી મમ્મીના વિચારો એકદમ મળતા જોતા. અહીંયા બીજા ઘણા સ્ટ્રિક્ટ પેરેન્ટ્સ છે. ત્યારે મને મારી મમ્મી સ્ટ્રિક્ટ લાગતી હતી, પણ મને લાગે છે કે હવે તો થોડી લિબરલ છે. ઓકે, તો એણે મને શું કીધું કે એટલીસ્ટ બેટા 2 રૂપિયા તો બચાવવા જ પડે. એટલે શું? સોમથી ગુરુ તો ફિટ, પણ શુક્રવાર અપવાસ. શુક્રવારે અપવાસ. હવે શુક્રવાર અપવાસ એ અહીંયા ખબર, પણ અહીંયા ખબર નહીં. એટલે જ્યારે સમય થાય ત્યારે કોલ. અને અત્યારની જેમ નહીં, અમારા જમાનામાં તો જમાનો જ કહેવાય, કારણ કે એક જ બ્રેક હોય અને અડધી પોણી કલાક લાંબો બ્રેક હોય. એટલે તમે કેટલી વાર બેસી શકો. એટલે શુક્રવાર આવ્યો અને મારી બહેનપણીને મેં કીધું કે ખવાય નહીં પણ સુગંધ લેવામાં શું વાંધો? ચાલ ને આપણે જઈને સુગંધ લઈએ. તો આમ બેગ પકડીને બેઠી ગઈ હતી અને કે ન જવાય. કીધું કેમ? કે કોઈ લઈ જાય. કીધું શું? કે 2 રૂપિયા. મેં કીધું અરે તારી ભલી થાય, આ 2 રૂપિયા માટે થઈને આખો કેવી રીતે ટાઈમ જાય? 5-10 મિનિટ વેઇટ કર્યું, પછી મેં કીધું તું તાર બેસ ક્લાસમાં, હું તો જઉં છું. મારા સ્કર્ટમાં પોકેટ હતું, તે 2 રૂપિયા પોકેટમાં મૂકી અને સમોસા વેન્ડર પાસે જતી રહી. સમોસા વેન્ડર પાસે ગઈ અને ત્યાં હું શું જોઉં છું કે મારી જેમ કોઈ બીજો સિનિયર હતો જે સુગંધ માણતો હતો. એટલે એને જોઈ અને મને એક વિચાર આવ્યો અને મેં એને પ્રપોઝ કરી દીધું. એવું પ્રપોઝ નહીં બેન, બહુ જ ચોખવટ વાળું. બહુ જ ચોખવટથી મેં કીધું ભૈલા સમોસું ખાવું છે? મને કહે હા. મેં કીધું સારું, ચલ આજે હું તને સમોસું ખવડાવું, પણ સોમવારે તારે મને એને મને ખવડાવવાનું. મારી પાસે છે સોમવાર 2 રૂપિયા ખાવાના, હું શું કરવા સમોસું ખાવું એની પાસેથી? હા, ઉધારી આપી તો કેટલા પાછા આપવાના? 2 આપવાના. કેટલા આપવાના? 1 રૂપિયા. મેં 2 આપ્યા, એને મને 1 આપવાનો. હા, 3 આપવાના. ઓકે, 3 ફિક્સ. શું નામ ભાઈ તમારું? વિનોદભાઈ. 3 રૂપિયા. કાશ કોઈ વિનોદભાઈ મારા ફ્રેન્ડ હોત એ વખતે. આવી સલાહ મને કોઈએ આપી નહીં ત્યારે. મારી ફ્રેન્ડ હતી ચિનાલી,
જે બેગ પકડીને બેઠી હતી. એટલે મેં એને કીધું કે કંઈ વાંધો નહીં, તું એવું કરજે, સોમવારે મને 2.5 રૂપિયા પાછા આપજે. તો મને કે સારું. અને હું તો એકદમ ખુશમાં ગઈ, ક્લાસમાં એકદમ ખુશ. મારી ફ્રેન્ડ જોવે, પાછો આવ્યો શુક્રવાર, સોમવાર, શુક્રવારે તો ખવડાવ્યું, સોમવાર આવ્યો, મેં કીધું ભાઈ લા 2.5 રૂપિયા. મને કે લે. પછી આવ્યો શુક્રવાર, મેં કીધું ભાઈ લા સમોસું. તો મને કે લા. પાછો આવ્યો સોમવાર, મેં કીધું ભાઈ લા 2.5 રૂપિયા. તો કે લે. એમ કરતા કરતા મારા તો જે શનિ આઈ મીન પૂરું શુક્રવારથી લઈને સોમવાર સુધી જે દિવસો જાય, અને મારી સ્માઇલ, મારી લાઈફની બેસ્ટ સ્માઇલ ત્યારે હશે, અને મારી ફ્રેન્ડનું વર્સ્ટ મોડું ત્યારે હશે. એનું જોવા જેવું હતું. કાપે તો લોહી ન નીકળે. એમ કરતા કરતા મહિનો પૂરો. પાછો આવ્યો શુક્રવાર, મેં કીધું ભાઈ લા સમોસું. મને કે લાવ. સોમવારે મેં કીધું ભાઈ લા 2.5 રૂપિયા. મને કે તું કોણ? ત્યારે મારું ને મારી ફ્રેન્ડનું મોડું ચેન્જ થઈ ગયું. એની સ્માઇલ જોવા જેવી હતી, અને મારે કાપે તો લોહી ન નીકળે. બહુ અઘરું પડ્યું, બહુ અઘરું પડ્યું. એવું હતું કે રહેવાય નહીં, સેવાય નહીં. એમ કરતા કરતા આવ્યો શુક્રવાર પાછો. 2 રૂપિયા તો મારી પાસે હતા, એટલે પોકેટમાં નાખીને ગમે તેમ ગઈ તો ખરી. પણ ત્યાં જઈને શું જોઉં છું કે હવે સ્કૂલમાં એવી ખબર ફેલાઈ ગઈ છે કે દર શુક્રવારે એક છોકરી કોઈ ભૈલાને ગોતે છે અને એને સમોસું ખવડાવે છે. એટલે હવે એ શુક્રવારે ભૈલાની લાઈન લાગી હતી. હવે તમે મને કહો મારે શું કરવું જોઈએ? સમોસું ખવડાવવું કે ન ખવડાવવું? ખવડાવવાનું? ખવડાવ. હા, બીજો ભૈલો લાઈન હતી ને, મારી પાસે ચોઈસ હતી. હવે મારી પાસે ચોઈસ હતી, એટલે 2 રૂપિયા તો અમદાવાદી ને એમાંય ગુજરાતી, એટલે રોકવા તો પડે જ. રિસ્ક હે તો ઇશ્ક હે, એટલે રોકવાના તો પાક્કા. પણ હવે આજે 9-10 ભૈલા છે, એમાંથી કયા ભૈલાને મારે 2 રૂપિયા આપવા જોઈએ? વધારે આપે એને? હમણાં જ ખોયા. હા, મેં મારા 2 બી ગયા. બોલા સેફ હોવા જોઈએ. સેફ તો મારી બેનપણીના જ હોય. જો સેફટીની વાત કરું તો 2 રૂપિયા સેફ મારી બેનપણીના હતા. બાકી એકવાર હું રોકાણકાર બની એટલે મારી રિસ્ક ચાલુ થઈ ગઈ. અચ્છા ચલો ફોરગેટ, અહીંયા અટકાવીએ, પછી આગળ વાત કરીએ. આની સાથે શું થયું? હું બની ગઈ ઇન્વેસ્ટર. એટલે મારી જર્ની કેવી રહેવાની? ઇટ વિલ બી અ રોલર કોસ્ટર રાઈડ. અને મારી ફ્રેન્ડનું કેવું? ઇટ વિલ બી અ ફ્લેટ, રાઈટ? હવે જ્યારે નવો ભૈલો સિલેક્ટ કરવાનો હશે ને, ત્યારે પહેલાની જેવું નહીં. હવે શું કરીશ? હું મારું કામ કરીશ, જે એઝ અ ઇન્વેસ્ટર મારે કરવું જોઈએ, જેને કહેવાય ડ્યુ ડિલિજન્સ, કે પછી ખણખોદ કે તપાસ કરવી. એટલે હું શું કરીશ કે ભૈલાના દોસ્તારને ફોડીશ અને જાણીશ કે આ કહેતો છે કે મને 4 આપશે, પણ એને કેટલા પોકેટ મની મળે છે. હે ને? એને પોકેટ મની મળતા હોય એમાંથી જે મને આપી શકવાનું છે ને. એટલે જ્યારે હવે હું રોકાણ કરીશ ત્યારે અંધાધૂન રોકાણ નહીં હોય, પૂરું પ્રોપર ઇન્વેસ્ટિગેશન કરી અને ભૈલો સિલેક્ટ કરવાની. તો આ રીતે કરતા કરતા શું થયું? વર્ષ પૂરું. આપણે 2 મહિના વેકેશન હોય ને, એટલે 10 મહિના સ્કૂલ ચાલે. હવે દર મહિને મારી પાસે કેટલા રૂપિયા થશે ભેગા? દર મહિને મારી પાસે કેટલા રૂપિયા ભેગા થવાના? અઠવાડિયે 2 રૂપિયા, અને બીજા વ્યાજમાં મળશે એટલે 10 રૂપિયા, રાઈટ? દર મહિને મને મળશે 10 રૂપિયા. મારી બેનપણીને કેટલા મળવાના? 8 રૂપિયા. અને આખું વર્ષમાં કેટલા ભેગા થાય? 10 મહિના જો સ્કૂલ ચાલે તો મારી પાસે 100 અને મારી બેનપણી પાસે 80. નોટ બેડ, રાઈટ? એની પાસે બી 80 તો ભેગા થયા જ છે. એને નથી રોકાણ કરવું તો વી રિસ્પેક્ટ હર ડિસિઝન, રાઈટ? એને જે કરવું હોય કરે, પણ નોટ બેડ. હવે નેક્સ્ટ યર સ્ટોરી અહીંયા પતતી નથી.
નેક્સ્ટ યર હું ગઈ અને સમોસાવાળાને કીધું કે લે 2 રૂપિયા લાઈ